નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ કુલ કેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. સાથે જ મિત્રો, સરકાર દ્વારા જે છે તે આ ખાલી જગ્યાઓને ભરી અને શેના દ્વારા ભરવામાં આવી છે, સાથે જ મિત્રો કયા રીતના પગલાં લેવાના છે અને ક્યાં સુધીમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી, પેન્શનર્સ અને આવી યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, એક તરફ ભરતી માટે આંદોલનો, બીજી તરફ જગ્યાઓ ખાલી. તો ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 13,013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી શાળાઓમાં 2344 અને ખાનગી ગ્રાન્ટેડ શાળાઓમાં 10,669 જગ્યાઓ ખાલી છે. મિત્રો, ગુજરાત પ્રાથમિક શિક્ષણ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણની માઠી દશાનો ખ્યાલ શિક્ષકોની મોટા પાયે ખાલી રહેતી જગ્યાઓથી આવી શકે છે. રાજ્ય સરકારે મંગળવારે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે રાજ્યમાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2344 તેમજ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં 10,669 મળીને કુલ 13,013 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી માધ્યમિક શાળાઓમાં 1,057 શિક્ષકોની તથા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1287 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે સરકારી ગ્રાન્ટ ઉપર નભતી ખાનગી શાળાઓમાં માધ્યમિક સ્તરે 5,206 શિક્ષકોની અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે 5,453 શિક્ષકોની જગ્યાઓ અત્યારે ખાલી છે. રાજ્ય સરકારે એવી પણ જાણકારી આપી હતી કે 2022ના કેલેન્ડર વર્ષમાં રાજ્યમાં સરકારી અને ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે એક પણ શિક્ષકની ભરતી થઈ ન હતી. પરંતુ 2023ના કેલેન્ડર વર્ષમાં સરકારી માધ્યમિક શાળાઓમાં 671 જ્ઞાન સહાયકોની તથા ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 3,467 જ્ઞાન સહાયકોની ભરતી થઈ ચૂકી છે. રાજ્ય સરકારે ધારાસભ્યના પગાર પ્રશ્નોના લેખિત જવાબમાં આ બધી વિગતો આપતા એવું પણ ઉમેર્યું હતું કે ખાનગી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,061 જ્ઞાન સહાયકોની ભરતી કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરાઈ છે. બાકીના જ્ઞાન સહાયકોની ભરતી કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. એક તરફ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે યુવક યુવતીઓ આંદોલન કરે છે અને બીજી તરફ શિક્ષકોની મોટા પાયે જગ્યાઓ ખાલી છે અને ભરતી પ્રક્રિયા ગોકળ ગાય માફક ચાલે છે. આ સ્થિતિ મિત્રો કમનસીબ છે. આ ઉપરાંત મિત્રો, અમદાવાદમાં રિટાયર્ડ 625 જેટલા શિક્ષકોને પ્રવાસી શિક્ષકો તરીકે ચાલુ રખાયા છે એવું પણ મિત્રો જે છે તે બજેટ સત્રમાં માનનીય શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું. આમ મિત્રો, હાલ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મિત્રો જે છે તે 13,000 થી 16,000 થી પણ વધારે અને ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં 13,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. આવનારી સમયમાં મિત્રો ચોક્કસથી સરકાર દ્વારા નવા સત્રમાં એટલે કે જૂન સુધીમાં મિત્રો ચોક્કસથી કાયમી શિક્ષકો માટેની જે ભરતી છે તે બહાર પાડી દેવામાં આવશે. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, પ્રાથમિક વિભાગમાં હમણાં જ 2740 જેટલી જે છે તે વિદ્યા સહાયકોની ભરતી માટેની મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેના માટેનું હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવી. તો તેના નોટિફિકેશન બહાર પડ્યા પછી મિત્રો ચોક્કસથી જે છે તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ મિત્રો ચોક્કસથી ટાટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારો માટે ચોક્કસથી ભરતી બહાર પડશે તેવી આશાઓ સેવાઈ રહી છે. આશા રાખીશું આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.